વેલકમ બેક. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એક વખત આગ ફાટી નીકળી છે. ફિનોર પીપલેજ કંપનીમાં ભીષણ આગ લાગી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. મુક્તિ ચોકડી નજીક કંપનીમાં આગથી દોડધામ મચી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 4થી વધારે ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. મુક્તિ ચોકડી નજીક આવેલ ફિનોર પીપલેજ કંપનીમાં આ આગ ફાટી નીકળી હતી. કયા કારણસર આગ લાગી તે હજુ જાણવા નથી મળ્યું. જો કે 4 કરતાં પણ વધારે ફાયર ફાઇટર્સની ટીમ પહોંચી અને આગને બુઝાવવા માટે કામગીરી કરવામાં આવી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા અને હજુ પણ આ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટેની કામગીરી ચાલી રહી છે. એસ્ટેટના ફિનોર પીપલેજમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અને એક આગ અમારા જે ફાયર ફાઈટરના 4 જે બંબા છે એ હાજર છે અને આગ કાબુમાં છે. કોઈ જાનહાનિ નથી.